સુરતના અમરોલી વિસ્તારમાં કોથળામાંથી મળી આવેલી મહિલાની લાશના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। માત્ર 24 કલાકમાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી આરોપી પુત્ર અને વહુને બિહારથી ઝડપી પાડ્યા છે। પારિવારિક વિવાદને કારણે માતાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સુરતના અમરોલી વિસ્તારમાં થોડા દિવસ પહેલા કોથળામાંથી એક મહિલાની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે કોસાડ આવાસના A2 બ્લોકમાં રહેતી હમીદા ખાતુન નામની મહિલાની તેના જ પુત્ર ફિરોઝ આલમ અને બહુ સબાનાએ ગળું દબાવી હત્યા કરી। હત્યાના બાદ આરોપીઓએ મહિલાના હાથ અને પગ દોરીથી બાંધી લાશને લગભગ 11 પ્લાસ્ટિકની બેગમાં ભરી કોથળામાં નાખી દીધી હતી અને તેને અમરોલી વિસ્તારમાં ફેંકી દીધી હતી। ઘટનાની જાણ થતાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચની અનેક ટીમો તપાસમાં લાગી ગઈ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે આરોપીઓ સુરતમાંથી ફરાર થઈ પોતાના મૂળ વતન બિહાર ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના પટના નજીકથી પુત્ર ફિરોઝ આલમ અને તેની પત્ની સબાનાને ઝડપી પાડી લીધા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધને લઈને થયેલા પારિવારિક વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી હતી। હાલ પોલીસે આરોપીને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે। ગઈકાલે સવારે 11 વાગે અમરોલીના કોસાડ આવાસમાં H2 મંદિર હનુમાનજીના મંદિર પાસેથી એક કોથળામાંથી કર્મચારી જે સફાઈવાળા હતા એમને સવારે એક કોથળો મળ્યો જે વજનમાં વધુ લાગતા જે ચેક કરતા અંદરથી એક ડેડ બોડી મળી આવેલી હતી અને હાથ પગ એક 50 થી 55 વર્ષની ઉંમરની લેડીના હાથ પગ બાંધેલા હાલતમાં મળી આવી હતી અને આ અનડિટેક મર્ડરનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ લાગતો હતો। આ અનડિટેક ડેડ બોડી મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમરોલી પોલીસની ટીમ અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। દરમિયાનમાં એક ઇન્ફોર્મેશન મળી કે આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદા ખાતુન નામની લેડી ઘરેથી કઈ લેવા બજારમાં જાઉં છું એવું કહી અને ગુમ ગયેલ છે એ બાબતની જાણવા જોગ એન્ટ્રી મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે કરેલી હતી। વેરીફાઈ વધુ ડિટેલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને અમરોલી પોલીસ સાથે રાખીને વધુ તપાસ કરતા પૂછપરછ દરમિયાન એમના ઘરના ફેમિલીના શંકાસ્પદ માણસો લાગી આવતા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં એક લીડ મળી હતી કે જે હાથ પગમાં દોરી બાંધેલી હતી એવી સેમ જે ચિંદી હતી એમના ઘરમાંથી પણ મળી આવી એટલે એમના ઘરના લોકો આ મર્ડરમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા ક્રાઇમ બ્રાન્ચની બધા જ પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા એમના બંને દીકરાઓ બહુ બધાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા નાનો દીકરો પરવેઝ જેને પોતાની માં ગુમ થયાની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી હતી તે અને મોટાભાઈ વસીમની પત્ની શબાના આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું હતું। આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો। આ પ્રેમ સંબંધમાં એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા। આ બંને એમના જે શબાનાના ફાધર છે ફિરોઝ આલમ જે બિહાર સમસ્તીપુર રહે છે એને બોલાવ્યા હતા। આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખીને પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે બંનેના ઇન્ટરોગેશનના કન્ફેશન પછી તરત જ એની માહિતી મેળવી અને બિહાર એસટીએફ સાથે મદદ લઈ અને એને તરત જ પટના રેલવે સ્ટેશન પાસેથી એને પણ ડિટેન કરાયો છે। ક્રાઇમ બ્રાન્ચની અને અમરોલી પોલીસની એક ટીમ બિહાર પહોંચી એની પણ કસ્ટડી હમણાં મેળવી લેશે। આમ આ ગુનાના 3 આરોપીઓ શબાના જે મરનારની વહુ થતી હતી, એમનો નાનો દીકરો પરવેઝ અને એના શબાનાના ફાધર ફિરોઝ આલમ 3 આ ગુનાના મુખ્ય આરોપી હતા। 3 પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની આગળની તપાસ ચાલી રહી છે। એવું છે કે શબાના અને જે વસીમની વાઇફ શબાના છે જેના મોટા દીકરા અને પરવેઝ જે નાનો દીકરો જે મર્ડરમાં સંડોવાયેલો બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા એટલે મરનારની માને કદાચ ખબર પડી ગઈ આ બાબતના ઝઘડા થતા હોય એના કારણથી અને બીજું એમના ફાધર ફિરોઝ આલમ અને જે મરનાર લેડી હમીદા બાનુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું અત્યારે લાગી આવ્યું છે અને પૂછપરછ પોલીસની ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।